આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે નિપુણ પખવાડિયા અંતર્ગત જે બાળકોને શબ્દો આવડે છે તે બાળકોને શબ્દ ઉપરથી વાક્ય બનાવવા પ્રયત્ન કરવાનો છે, શીખવાનું છે. ભૂલ પડે તો પણ વાંધો નથી, પણ શીખવાનું છે. તો ચાલો, તમે બધા તૈયાર છો? ચાલો, તો સરસ મજાનું ગુલાબ કરી દો, સરસ મજાનું કમળ કરી દો, સરસ મજાનું પતંગિયું કરો, સરસ મજાની તાલી પાડી દો. સરસ, વેરી ગુડ. ચાલો, તો તમે બધા તૈયાર છો? ચાલો, તિથિબેન આવી જાઓ. અહીંયા આપણા શરીરનો ચાર્ટ આપ્યો છે, એની સામે શબ્દો આપ્યા છે, તમારે એ ઓળખવાના છે અને એનું વાક્ય બનાવવાનું છે. ચાલો, આ બાજુ આવતા રહ્યો. ચાલો, વાક્ય બનાવો તો. સરસ સરસ સરસ, વેરી ગુડ, શાબાશ શાબાશ, સરસ, વેરી ગુડ, ખૂબ સરસ હો. ચાલો, તો તમે સરસ પ્રયત્ન કર્યો છે. અને આ સિવાય શરીરના જે બીજા અંગો હોય એના ઉપરથી વાક્ય બનાવવાના, એ સિવાય બીજા તમને વાક્ય આવડતા હોય તો એ પણ બોલવાના. હું તમને પાછા કાલે વાક્ય બોલાવીશ, તમારે યાદ રાખવાના અને મારી પાસે પછી વાક્ય બોલવા આવવાના છે. કોઈ પણ મનપસંદ વાક્ય તમે બોલી શકો છો, શીખવા પ્રયત્ન કરવાનો છે. તો મજા આવી તમને? ખૂબ મજા આવી? જો તિથિબેને સરસ પ્રયત્ન કર્યો. ચાલો, બધા તાલી પાડી દો તો. શાબાશ, વેરી ગુડ, ખૂબ સરસ. ચાલો બેન, બેસી જાઓ. ચાલો, આયુષભાઈ તમે આવો. ચાલો, તમને આમાંથી જે કોઈ શબ્દ આવડે છે, ઓળખો છો, એ શબ્દ ઉપરથી તમારે વાક્ય બનાવવાનું છે. બોલો તો. હા, બોલો. સરસ. મોઢું ક્યાં હોય? મોઢું ક્યાં હોય? હા. અને આ શું છે? આને શું કહેવાય? આને શું કહેવાય? માથું કહેવાય. શું કહેવાય? હા, તો હા, સરસ સરસ, શાબાશ, સરસ. ચાલો, તમારે એક હાથ છે. સરસ, શાબાશ, બરોબર. માથું તમે ગોઈતું, મારે એક માથું છે. એવી રીતે અહીંયા જો આ આપ્યું છે આસનને શું કહેવાય? પેટ કહેવાય. શું કહેવાય? પેટ. મારે એક પેટ છે. બરોબર છે. તો આવી રીતે બધા ચિત્રો ઓળખી અને શબ્દ ઓળખી અને શીખવા સરસ પ્રયત્ન કર્યો છે. અહીંયા જો કંઈક બતાવ્યું છે. આ શું છે? જીભ. તમારે કેટલી જીભ છે? એક. સરસ, બતાવો તો. ક્યાં છે? હજી લાંબી કરો થોડી. વાહ, સરસ, એક જીભ છે. વાહ, શાબાશ. પછી આ શું છે? નાક છે ને? નાક છે. ક્યાં છે તમારું નાક? હા, વાક્ય બનાવો તો. હા, હું નાક વડે શ્વાસ લઉં છું. સરસ, શાબાશ. ઘણા પ્રયત્નો સારા કર્યા. હજી પણ તમારે વાક્ય બનાવતા શીખવાનું છે. ચાલો, આયુષભાઈએ સરસ પ્રયત્ન કર્યો, વાક્ય પણ સાચા બોલ્યા. ચાલો, એના માટે તાલી પાડી દો. સરસ, વેરી ગુડ, શાબાશ, ખૂબ સરસ. ચાલો, બેસી જાઓ. ચાલો, તો તમને મજા આવી? આવી જ રીતે આપણે બધા પાસે જેને શબ્દ આવડે છે એને વાક્ય બનાવવા પ્રયત્ન કરવાનો છે, શીખવા પ્રયત્ન કરવાનો છે. ચાલો, તો મજા આવી ને? તો હજી એકવાર જોરદાર તાલી પાડી દો આયુષભાઈ. જોરદાર તાલી પાડો. સરસ, શાબાશ, વેરી ગુડ. ખૂબ સરસ પ્રયત્ન કર્યો છે.